હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. જોતા એવું લાગ્યું ને કે મંચુરિયન છે, પણ મંચુરિયન નથી. એકદમ સરળ, સિમ્પલ, ઘરમાં રોજ વપરાતી મેન 2 વસ્તુથી બની જશે અને સ્વાદ તો એટલો ગજબ છે કે આ બનાવી અને ખાઈ લીધા પછી તમે મંચુરિયન બનાવવાની મહેનત તો કરશો જ નહીં. અને જો ઘરે આવેલા મહેમાનને ખવડાવી દીધું તો એ તો ચોક્કસ પૂછશે જ કે આ ક્યાંનું ફેમસ મંચુરિયન તમે લઈ આવ્યા. નથી કોઈ ગ્રેવી બનાવવાની, નથી કોર્નફ્લાવરની જરૂર, નથી સોયા સોસ કે ચીલી સોસની જરૂર. એકદમ ચટાકેદાર અને ઇન્સ્ટન્ટ બની જાય છે. આમ જોઈએ તો મંચુરિયન કરતાં અડધી મહેનતે બને છે. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે અહીંયા 2 કાચા બટેટાનું આવી રીતે મોટા હોલવાળી ખમણીથી એને ખમણી 2 થી 3 પાણીથી વોશ કરી મુઠ્ઠી વાળી અને એનું બધું પાણી આપણે નિતારી લીધું. હવે આપણે એમાં મરચાં એડ કરીએ. તો મેં અહીંયા મોડું અને તીખું મરચું બંને મિક્સમાં કટ કરી અને અડધા મરચાં અત્યારે લીધા અને અડધાને આપણે સાઈડમાં રાખી દીધા. તો અહીંયા ખાલી તમે તીખા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો ખાલી મોડા મરચાંનો ઉપયોગ પણ કરી શકો છો. હવે 1 મુઠ્ઠી જેટલા આપણે લીલા ધાણા એડ કરી દીધા, એકદમ બારીક કટ કરીને. સાથે એકદમ બારીક કટ કરી અને અડધી ચમચીથી પણ ઓછું લસણ એડ કરી દીધું. લસણ ન ખાતા હોય તો તમે આરામથી સ્કીપ કરી શકો છો. હવે દરદરા ફ્રેશ વાટેલા મરીનો પાવડર એડ કરી દઈએ. જો મરીનો પાવડર છે એ ફ્રેશ વાટીને એડ કરશો તો એની ફ્લેવર થોડી વધારે આવશે. સાથે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈએ. તો જો અહીંયા આપણે આ મસાલા એડ કરીએ છીએ, રેગ્યુલર મસાલા જે હોય એ જ આપણે એડ કરવાના છે. સાથે આપણે 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર એડ કરી દીધું. અડધી ચમચીથી ઓછી હળદર એડ કરી દીધી. અને લાલ મરચું પાવડર તમારા ઘરમાં જેટલું તીખું ખવાય છે એ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, કારણ કે આગળ આપણે લીલા મરચાંનો ઉપયોગ પણ કરેલો છે. હવે સાથે 1 ચપટી જેટલી હિંગ એડ કરી દીધી અને બાઇન્ડિંગ માટે આપણે અહીંયા 3 થી 4 ચમચી જેટલો મેંદો અને સેમ એટલો 3 થી 4 ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દીધો. જો અહીંયા મેંદાનો ઉપયોગ તમારે ન કરવો હોય તો ખાલી ચોખાના લોટથી પણ આ રેસીપી એકદમ સરસ એવી બની જાય છે. પણ જો થોડો મેંદો એડ કરશું તો નાસ્તો છે થોડો વધારે સરસ બનશે. વધારે નહીં તો તમે અહીંયા 2 ચમચી જેટલો મેંદો એડ કરી દેશો તો પણ આપણું કામ બની જશે. તો અહીંયા હવે આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું અને આ બધી વસ્તુને એકદમ સરસ એવી હાથથી મસળવાની છે અને બધું સરસ એવું ભેગું કરી લેવાનું છે. શરૂઆતમાં થોડું ડ્રાય લાગશે પણ બિલકુલ પાણી એડ નથી કરવાનું. સરસ એવું મસળશું એટલે એકદમ પરફેક્ટ એવું આપણું જે આ ડો છે એ બનીને રેડી થઈ જશે. અને લોટ આપણે એટલો જ એડ કરવાનો છે કે આપણે આ જે લોટ બનાવીએ છીએ એમાં બાઇન્ડિંગ આવવી જોઈએ. બસ એટલો જ લોટ યુઝ કરશું. બટેટા છે એનું પ્રમાણ વધારે રાખશું અને લોટનું પ્રમાણ ઓછું રાખશું. જો અહીંયા આપણે બધું સરસ એવું મિક્સ કરી દીધું અને આ રીતે હાથની મદદથી એમાંથી રફલી એવા નાની કે પછી મીડિયમ સાઇઝના બોલ્સ વાળીને આપણે રેડી કરી લેવાના છે. તો અહીંયા જોઈ શકો છો આપણે બધા બોલ્સ છે એ જ રીતે રફલી વાળી લીધા છે. વધારે પ્રેસ કરીને આપણે બોલ્સ વાળવાની કોઈ જરૂર નથી રહેતી. અને જ્યારે બોલ્સ વાળવાની શરૂઆત કરીએ ત્યારે સાઈડમાં આપણે તેલને પણ ગરમ થવા માટે રાખી દેવાનું છે, કારણ કે આ બટેટા છે એમાં મસાલા મીઠું બધું આપણે એડ કર્યું એના લીધે પાણી છૂટશે અને જો વધારે આપણે એને રાખશું તો વધારે આપણે એમાં લોટ એડ કરવાની જરૂર પડશે. હવે અહીંયા તેલ આપણું એકદમ સરસ એવું ગરમ થઈ જાય પછી આપણે આ બનાવેલા બોલ્સ છે એમાં એડ કરી દેવાના છે. અને આ જે આપણે રેસીપી બનાવીએ છીએ એને તળવાની એક ખાસ ટિપ્સ છે, આગળ હું તમને વિડીયોમાં જણાવું છું. નોર્મલ આપણે ઘરે મંચુરિયન બનાવતા હોય એમાં આપણે ઘણું બધું કટ કરવાનું, જેમ કે કોબી, ગાજર, કેપ્સિકમ, આપણે ઘણું બધું એને ચોપ કરવું, કટ કરવું, બાકીના મસાલા તૈયાર કરવા. પણ આ રેસીપીમાં એવું કાંઈ જ નથી. બસ બટેટાને ખમણી લેશો એટલે તરત જ તમારો આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા જોઈ શકો છો 1 બેચમાં જેટલા આવે છે ને એટલા બધા આપણે એડ કરી દેવાના છે. તો અહીંયા હું થોડા જ બનાવું છું તો 1 બેચમાં સરસ એવા આવી ગયા છે. જેવો આપણે નાસ્તો એડ કરીએ તરત ચમચો નહીં ફેરવીએ, થોડો ક્રિસ્પી થાય પછી આપણે આ રીતે એને પલટાવી લેવાનો છે. બિલકુલ નથી ચીપકતા. તમે 1 બેચમાં થોડા વધારે પણ એડ કરી શકો છો. હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ હાઈ જ રાખેલી છે અને આપણે જે બટેટા એડ કર્યા છે એના લીધે આપણો જે આ નાસ્તો છે થોડો એને તળાતા વાર લાગશે અને એકદમ આપણે એને ક્રિસ્પી કરવો છે. તો એના માટે શું કરવું એ પણ હું તમને જણાવું છું. અને નોર્મલ જે મંચુરિયન બનાવીએ એમાં બોલ્સ હાર્ડ થઈ જાય તો ખાવાની મજા નથી આવતી, પણ આ રેસીપીમાં કોઈ ટેન્શન નથી. બિલકુલ આપણા બોલ્સ હાર્ડ નથી બનવાના. તો અહીંયા જોઈ શકો છો આ મંચુરિયનના જે આ બોલ્સ છે આપણા એ હલકા એવા તળાયા એટલે આપણે એને તેલથી બહાર કાઢી લીધા. અને આ જે બોલ્સ છે એને આપણે હવે થોડી વાર માટે હવા લાગવા દેવાની છે. હવા લાગશે અને પછી આપણે એને તેલમાં એડ કરશું
એટલે એકદમ ક્રિસ્પી કુરકુરા અને અંદર સુધી પ્રોપર એ કૂક થઈ જશે. તો આ બોલ્સ છે એને હવા લાગે છે ત્યાં સુધીમાં આપણું તેલ છે એને પણ આપણે એકદમ ઉકળતું સરસ એવું ગરમ થવા દેવાનું છે. અને અહીંયા જો તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો બીજો બેચ જે કાચો છે એને આપણે અડધો તળી લેવાનો છે. ત્યાં સુધીમાં આ બીજા પકોડા છે હલકા એવા ઠંડા થઈ જશે. તો અહીંયા એક જ બેચ છે મારે, તો થોડી વાર પછી એટલે કે 1 મિનિટથી પણ ઓછા ટાઈમ પહેલાં જ મેં અહીંયા આ જે પકોડા છે એને તેલમાં એડ કરી દીધા અને તમે જોઈ શકો છો જેવા તેલમાં એડ કર્યા એકદમ એમાં બબલ્સ આવવા લાગ્યા છે. અને હવે આ થોડી જ વારમાં એકદમ ક્રિસ્પી થઈને રેડી થઈ જશે. તો જો અહીંયા વાતોમાં જ આપણા જે આ પકોડા છે એકદમ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે અને જોતાં જ ખબર પડે છે કે એકદમ જોરદાર ક્રિસ્પી બનેલા છે. વધારે કોઈ મસાલા એડ નથી કરવાના આમાં, કારણ કે આની જે ફ્લેવર ઉભરીને આવવી જોઈએ એ આપણે એનો એક ચટણી બનાવશું, એનાથી જ આનો એક જોરદાર એવો ટેસ્ટ આવવાનો છે. ચટણી બનાવશું એનો મતલબ એવો નથી કે વધારે આપણે કાંઈ પીસવાનું છે કે પછી કાંઈ આપણે પલાળવાનું છે, કોઈ વસ્તુ નથી કરવાની. ઇન્સ્ટન્ટ આપણી ચટણી બની જશે પણ એનો ટેસ્ટ એકદમ જોરદાર છે. તો ચાલો ક્રિસ્પી પકોડા છે આપણા એ તળાઈ અને રેડી થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી અને તેલ નીચે ઉતારી લઈએ અને પકોડાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે આપણે અહીંયા એક તડકા પેન લીધું અને તડકા પેનમાં અડધી ચમચી જેટલું આપણે તેલ લઈ લેવાનું છે. તેલ છે ગરમ થાય એટલે એકદમ બારીક કટ કરેલું લસણ એડ કરી દઈએ. આ લસણ છે એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો ખાંડીને એડ નથી કરવાનું, આ રીતે બારીક કટ કરીને જ એડ કરી દઈશું. સાથે થોડું ખમણેલું આદું એડ કરી દઈએ અને અહીંયા હું એક નાની વાટકી જેટલો ટોમેટો કેચઅપ એડ કરું છું. તમારે જેટલો આ સોસ બનાવવો હોય એ પ્રમાણે ટોમેટો કેચઅપ એડ કરી દેવાનો છે. હવે આ ટોમેટો કેચઅપ છે એને આ બધી વસ્તુ સાથે સરસ એવો મિક્સ કરવાનો છે. અને જનરલી ટોમેટો કેચઅપ જે હોય થોડો ઘટ હોય છે. આપણે એને થોડો પાતળો કરવા માટે સેમ વાટકીથી 1 વાટકી ભરીને પાણી એડ કરી દીધું. અત્યારે થોડું વધારે પાતળું લાગતું હશે પણ થોડી વાર એ ઉકળશે ને એટલે એકદમ સરસ એવો પરફેક્ટ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા આપણે સરસ થોડી વાર માટે એને ઉકાળી લીધું અને સરસ એવું મિક્સ પણ કરી લીધું. તો હવે આપણે આમાં તીખાસ માટે થોડા એવા ચીલી ફ્લેક્સ હું એડ કરું છું. એની જગ્યાએ તમે લાલ મરચું પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. અહીંયા આપણા સોસનો ટેસ્ટ વધારવા માટે હું અહીંયા 2 ચમચી જેટલો વિનેગર એડ કરું છું. એની જગ્યાએ તમે એક મોટા લીંબુનો રસ પણ એડ કરી શકો છો. ટોમેટો કેચઅપ છે એની મીઠાશ, ચીલી ફ્લેક્સની તીખાશ અને જે વિનેગર એડ કર્યું એની ખટાશ અને સાથે જે આપણે લસણનો વઘાર કર્યો એનો જાયકો અને સાથે આપણે અહીંયા 1 ચપટી જેટલું મીઠું એડ કરી દઈશું. એક જોરદાર ફ્લેવરનો આપણો આ સોસ તૈયાર થાય છે. આની સામે તમે મંચુરિયનની ગ્રેવી પણ ભૂલી જશો. હવે આપણે એમાં 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દીધા અને સરસ એવું મિક્સ કરી અને હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી આ સોસને નીચે ઉતારી લઈશું. તમે ચટણીની જેમ પણ આ સોસને સાઈડમાં સર્વ કરી શકો છો અને ઉપર આપણે બોલ્સ ગોઠવી અને એની ઉપર રેડી પણ શકો છો. તો ચાલો ચટણી રેડી છે. હું તમને બોલ્સ પણ તોડીને બતાવી દઉં કે જો એકદમ ક્રિસ્પી છે અને અંદરથી પણ એકદમ સોફ્ટ છે. જે આપણે ખમણ એડ કર્યું એ પ્રોપર કૂક પણ થઈ ગયું છે. એમાં બિલકુલ તમને ગાંઠો નહીં લાગે વચ્ચેની સાઈડ કે નહીં આ ખાતી વખતે હાર્ડ લાગે, એકદમ સોફ્ટ એવા બને છે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. મંચુરિયન તો તમે હું પાક્કું કહું કે ભૂલી જ જશો, એકદમ ટેસ્ટી બને છે. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.